રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા મત વિસ્તારમાં સહકારી ત્રિવિધ કાર્યક્રમના લોકાર્પણમાં ભાજપમાં જૂથવાદ આવ્યો સામે। વર્તમાન ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમીરેશ ડેર વચ્ચે ગજગ્રાહ આવ્યો સામે। રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અમીરેશ ડેરનું સહકારી ક્ષેત્ર દ્વારા શક્તિ પ્રદર્શન। રાજુલા ખાતે લોકોની સુખાકારી માટે સહકારી ક્ષેત્રમાં અમીરેશ ડેરે ઝંપલાવ્યું। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ખાસ બેઠક વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો ત્રિવિધ કાર્યક્રમ। રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી સાથે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શુભારંભ કરાયો। હીરા સોલંકીની ઉડીને આંખે વળગે તેવી ગેરહાજરી। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે લોક સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં અમરેલી જિલ્લા ભાજપમાં જૂથવાદનું ભૂત ધૂણ્યું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી કરાયું સ્વાગત કરવામાં આવ્યું। લીલી ઝંડી આપીને રેડ ક્રોસ સોસાયટીના રથનો પ્રસ્થાન કરાવ્યો। લોક સુખાકારી માટે સહકારી ક્ષેત્રે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે વિવિધ સહકારી ક્ષેત્રમાં આજથી શુભારંભ કર્યો। આગેવાનોએ દિલીપ સંઘાણી અને અમીરેશ ડેરનું ફૂલહાર ભવ્ય સ્વાગત કર્યું। આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો, વેપારીઓ, પ્રતિષ્ઠિત શહેરીજનો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા। અમીરેશ ડેર દ્વારા ખેડૂતોને નાના મધ્યમ કદના વ્યવસાયને વેગ મળે તે માટે સહકારી મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ, એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ। અમરીશભાઈ, હીરાભાઈ સોલંકી આ વિસ્તારના ધારાસભ્ય છે, તેને કાર્ડ નહોતું મોકલ્યું કે શું હતું, કેમ કે તેને આ ગેરહાજરી હતી? કાર્ડ તમે જો જોયું હોય તો બહુ સ્પષ્ટતા સાથે છે, આ સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે, કોઈ રાજકીય ક્ષેત્રનો કાર્યક્રમ નથી। તેમ છતાં પણ અમારી ફરજના ભાગરૂપે અને વ્યવહાર મુજબ એમને મેં કાર્ડ મોકલ્યું હતું। એમના કાર્યાલય કદાચ વ્યસ્તતાના હિસાબે ન આવી શક્યા, એવું બની શકે। જૂથવાદ હજી એમનેમ છે, શું લાગે છે? જાહેર જીવનની અંદર એક બહુ મોટી વાત છે, હવેના સમયમાં લાગુ પડે છે કે પોલિટિકલ પર્સન ઇઝ ધ મોસ્ટ એમ્બિશિયસ ધેન અધર્સ। જાહેર જીવનનો માણસ જે છે એ વધુ મહત્વાકાંક્ષી હોય એવું છે। કદાચ એ સંદર્ભે પણ ઓછા વત્તા કોઈને કંઈ થયું હોય, માણસ પોતા માટે તો મહેનત કરે, રાજકીય માણસ પણ સાથે સાથે જનતા જનાર્દન માટે મહેનત કરે એ ખૂબ આવકાર્ય છે। એ સંદર્ભે મેં આ કાર્યક્રમ કર્યું હતું। કોઈ આવે ન આવે એની વ્યક્તિગત બાબતો છે અને એમાં હું બીજી કશી ટીકા ટિપ્પણી ન કરી શકું। સહકારી પ્રવૃત્તિનું આખું અમીરેશ ડેરનું કાર્યક્રમ હતો ને આપશ્રી પણ પધાર્યા, શું કહેશો? દેશમાં 7 દાયકા પછી પહેલી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું। તેની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો। તેના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમને એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા। એ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફની લાગણી કહો કે વિશ્વાસ કહો કે વિકાસનું એકમાત્ર સાધન સહકારિતા છે। એમાં
કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા, બધા જ સ્વીકાર્યા. મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા. સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ 1+1 = 2, 1+1 = 2 એવું ગાણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે, ગ્રામ્ય ન થાય. એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલો સ્વીકાર્યા. એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનું અને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે. સરજી, કાશ્મીરનો જે હુમલો જો આતંકવાદી પહેલગામની ઘટનામાં જે રીતે સરકાર ગાજી, પરંતુ આ રીતે કામ નથી થયું, જનતામાં આક્રોશ છે. શું કહેશો, કેવું કામ હોવું જોઈએ? મને લાગે છે કે દ્રષ્ટિકોણ ઉપર આધાર છે. મુંબઈમાં એવડો મોટો આતંકવાદ મુંબઈમાં આવીને છેક દેશનું આર્થિક કેન્દ્ર કહેવાય ત્યાં આવીને હોટલ ઉપર જે રીતે આતંકવાદીનો હુમલો થયો ત્યાર પછી આજ દિવસ સુધી એ અંગે કોઈ ચર્ચાઓ ન કરી. જ્યારે પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે. જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે. એટલું જ નહીં, એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે. લડાઈઓ પણ આપણી થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગેડી મૂકવા, બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે એટલો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ. આ પૂર્વ તૈયારીઓ કયો, એક્શન કયો, એક દેશનો આત્મવિશ્વાસ વધે એ ચિત્તમાં છે. પરંતુ મેં કીધું એ 1+1 = 2 નહીં સ્વીકારનારું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ જે છે એ લોકો દરેક વાતનો વિરોધ કરે છે. એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા છે. આ નેતૃત્વ જ આ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે. બાકી ભૂતકાળમાં નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય, બદલો લઈશું એટલું બોલી નહોતા શકતા, લેતા તો નહોતા. ત્યારે એ તો બોલે છે અને પરિણામ પણ લાવે છે. સાહેબ, અમરીશભાઈના કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકીની ગેરહાજરી કેમ જૂથવાદ છે? કોઈ જૂથવાદ છે નહીં. રાજકીય રીતે એનો દ્રષ્ટિકોણ અલગ અલગ કોઈ કરે, પરંતુ એનું નિમંત્રણ છે કે નહીં મને ખબર નથી. સહકારિતામાં એ રુચિ ધરાવે છે ખબર નથી. અમરીશભાઈ કાળમાં મેં નામ પણ નથી જોયું હીરાભાઈનું, એટલે નથી. એ પ્રશ્ન જ હજુ છે. તો નામ હોય અને ના આવે તો જ આ પ્રશ્નને કદાચ હું યોગ્ય ગણું. એટલે આ જૂથવાદ મીડિયાના માધ્યમથી ભાજપમાં ન ઊભું થાય એવો પ્રયાસ છે. એ પ્રયાસ સફળ નહીં થાય.